મારું નામ અલ્પેશ અનિલભાઈ ખોરાસી છે। મારા ભાઈનું નામ નિલેશ અનિલભાઈ ખોરાસી છે। તે હાલ ભાવનગર જિલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે અંદર છે, બરાબર। મારા ભાઈ 6 ડિસેમ્બરના જામીન માટે અરજી મૂકેલી હતી, બરાબર। તે અરજી 30 ડિસેમ્બર સુધી ત્યાં મહુવા કોર્ટ સુધી પહોંચી નથી। મારા ભાઈ ખાલી એ લોકોને એટલું પૂછ્યું હતું કે ભાઈ અરજી હજી સુધી પહોંચી નથી, શું કામ નથી પહોંચી? તે મેડમમાં અંદર શું થયું ખબર નહીં। એ લોકોને બધા મારા ભાઈ બધા પોલીસવાળાઓએ કેદીઓ થઈ, અમુક કેદીઓ છે જે નામ મારા ભાઈને ખબર છે, ને પોલીસવાળા થઈ મારા ભાઈને ખૂબ ઢોર માર મારેલો। મારા ભાઈએ કાલે સુસાઇડ અટેમ્પ કરેલું હતું અને એ વસ્તુની જાણ અમને એના પરિવારને કે મને કે મારા પરિવારને જાણ કરવામાં આવેલ નથી। અને આજે અમને મુલાકાતમાં અત્યારે ખબર પડી, અમે આવ્યા છીએ। પાછું અત્યારે પણ મારા ભાઈએ પાછું ગળાફાંસો ખાઈને સુસાઇડ અટેમ્પ કરવા પાછી ટ્રાય કરી છે। પોલીસે હાલ તો નિવેદન લીધેલું છે, પણ કાલે જે સુસાઇડ અટેમ્પ કરેલું હતું તેનું નિવેદન હજુ સુધી પોલીસ દ્વારા કે હોસ્પિટલના જે ડીઓ મોકલવાનું હોય છે, પોલીસ હજુ સુધી મોકલેલ નથી, એમને જાણ થયેલ છે। મારો ભાઈને આના પહેલાં કોર્ટમાં લખેલ આપ્યું હતું કે માનસિક ત્રાસ આપે છે જેલ દ્વારા, તેનું પણ અમારી પાસે લખાણ છે।